નંબર 11 માં ચેપ્ટર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત તેમાં પ્રકાર નંબર 3 આપણે શીખવા જઈ રહ્યા છીએ। આમ તો આખા ચેપ્ટરમાં એક જ રીત છે, પણ પ્રકાર આપણે આપણી સરળતા ખાતર પાડ્યા છે। તો પ્રકાર 3 એટલે વિભાજ્યવાળા દાખલા છે। વિભાજ્યવાળા દાખલા એ રીતે આપણે પ્રકાર 3 અલગ પાડ્યું છે। વિભાજ્યવાળા દાખલા એટલે શું? તો ઉદાહરણ 4 આપણા પાસે છે। उदाहरण 4 प्रत्येक धन पूर्णांक n માટે साबित करो के 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે। આવી રીતનો દાખલો છે। એટલે વિભાજ્યવાળા પ્રકાર નંબર 3 તરફ આપણે જઈએ છીએ। સૌથી પહેલા આપણે વિધાન Pn લઈ લેવાનું। વિધાન Pn આવ્યું। વિધાન Pn 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે। સૌથી પહેલા આને વિધાન Pn કહી દેવાનું। હવે n બરાબર 1 માટે 7n - 3n એટલે કે 4 જે 4 વડે વિભાજ્ય છે। therefore p of 1 સત્ય છે। ગાણિતિક અનુમાનનો પહેલા સિદ્ધાંતનો પહેલી શરતનું પાલન થઈ ગયું। હવે ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા તો p of k વિધાન લખવાનું એટલે શું ભૂલ ન પડે। આ વિધાન Pn છે ને એમાં k મૂકવાનું। તો p of k વિધાન આપણે લઈશું 7k - 3k એ 4 વડે વિભાજ્ય છે। એટલે કે કોઈ પણ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો એને આપણે 7k - 3k બરાબર 4d કોઈ પણ લઈ શકશું। 4 વડે વિભાજ્ય હોય એટલે 4d 4n 4k n નહીં લઈ, કારણ કે n અને k આમાં વપરાયેલા છે એટલે 4d થાય। એટલે કે 7k - 3k બરાબર 4d થાય, જ્યાં d belongs to n અને 2 નંબર આપી દેવાનો। આ આપણા માટે પક્ષ છે। હવે n બરાબર k + 1 માટે p of k + 1 વિધાન લખવાનું। અહીંયા જ જવાનું, આમાં જ n ની જગ્યાએ k + 1 મૂકવાના। 7k + 1 - 3k + 1 એ 4 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે। હવે આપણે 7k + 1 - 3k + 1 ને સાદુરૂપ આપીએ છીએ। 7k + 1 - 3k + 1 એને આપણે આવી રીતે ભાગ પાડશું। 7k - 7k × 7 - 3k × 3 હવે આ 7k છે ને આમાંથી સૂત્ર કરતા બનાવશું। આવ્યું 7k બરાબર 4d + 3k તો 4d + 3k એ 7k ની જગ્યાએ લખશું અને બાકીનું બધું એમને એમ રાખશું, કારણ કે બે પદથી લખશું। 7k ને આમાંથી સૂત્ર કરતા બનાવશું તો 4d - 3 4d + 3k આવશે, જે અહીંયા મૂક્યા છે। હવે મારે 7 વડે આને ગુણવાનું એટલે 4 × 7d 4 એટલે 12 રાખીશ, કારણ કે 4 વડે વિભાજ્ય છે બતાવવાનું છે તો ઈ સરળ પડે। નકર 28d પણ કરી શકો છો, પણ 4 × 7d + 7 × 3k તમને એમ થાય 7 × 21 કરીએ તો એ ન થાય। 7 અલગ આધાર છે, આનો અલગ આધાર છે, ઘાત એ અલગ છે એટલે 7 × 3k લખશું -3 × 3k આ 3 × 3k છે। હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો 4 × 7d + 4 × 3k 7 માંથી 3 જાય
તો કેટલા રહેશે 4. તો હવે આપણે એને 4 કોમન કાઢશું એટલે અંદર બચશે 7d પ્લસ 3k આવું બચ્યું, જે 4 વડે વિભાજ્ય છે. therefore p of k સત્ય છે. therefore p of k સત્ય છે implies p of k plus 1 સત્ય છે. નંબર 3 આપશું. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે વિભાજ્યવાળો દાખલો છે, તો એમાં ખાલી આટલું યાદ રાખવાનું છે, બીજું કાંઈ જ નથી. જ્યારે તમે k નું વિધાન લખો ત્યારે 7k - 3k 4 વડે વિભાજ્ય છે એટલે કે કરીને યાદ રાખવાનું. એટલે કે 7k - 3k બરાબર 4d થાય, જ્યાં d belongs to n. એવું યાદ રાખો, પછી એનો ઉપયોગ આપણે પાછળ કરશું. હવે આપણે એવું જ વિભાજ્યવાળું ઉદાહરણ છે, એના પછીનું એક્ઝામ્પલ નંબર આવે છે ઉદાહરણ 6, જે પણ વિભાજ્યવાળો પ્રકાર છે. તો ઉદાહરણ 6 આપણે કરીએ છીએ. વિભાજ્યવાળો પ્રકાર છે. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એક જ છે, પણ આપણે સરળતા ખાતર આપણે એના ભાગ પાડ્યા છે. સાદા દાખલાઓ, અસમતાવાળા દાખલાઓ અને વિભાજ્યવાળા દાખલા. એટલે શું, પ્રેક્ટિસ કરવા વખતે આ રીતે ભાગ પાડીને કરો ને તો તમને આવડી જાય. હવે ઉદાહરણ 6 ની રકમમાં વિધાન pn શું આપ્યું છે? સાબિત કરો કે પ્રત્યેક n belongs to n માટે 2 × 7n plus 3 × 5n minus 5 એ 24 વડે વિભાજ્ય છે. પ્રત્યેક n belongs to n માટે આ વિધાન આપણે સત્ય સાબિત કરવાનું છે. તો આપણે આપણી રીતે પહેલા તો વિધાન pn કહી દેવાનું. આ આખું વિધાન pn છે. હવે n બરાબર 1 માટે 2 × 7n plus 3 × 5n minus 5 એટલે 7 દુ 14 plus 15, 14 plus 15 minus 5 એટલે 29 minus 5 એટલે 24, જે 24 વડે વિભાજ્ય છે. therefore p of 1 સત્ય છે. નંબર 1 આપી દેશું. ગાણિતીય અનુમાનની પહેલી શરતનું સમાધાન થઈ ગયું. હવે ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા બધા આ જ રીતે વિદ્યાર્થીઓ ગણશે. તો p of k વિધાન એટલે આખું p of k વિધાન, આમાં n ની જગ્યાએ k મૂકી દેવાનું. 2 × 7k plus 3 × 5k minus 5 એ 24 વડે વિભાજ્ય છે. પછી બાજુ લખવાનું એટલે કે 2 × 7k plus 3 × 5k minus 5 બરાબર 24d, જ્યાં d belongs to n. નંબર 2 આપી દેવાનો. વિપક્ષ છે આપણા માટે. હવે n બરાબર k plus 1 માટે p of k plus 1 વિધાન આખું, આમાં n ની જગ્યાએ k plus 1 મૂકી છેક પાછળ લખવાનું, સાબિત કરવું પડે. 2 × 7k plus 1 plus 3 × 5k plus 1 minus 5 એ 24 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે. હવે આપણે એની LHS થી આપણે આ શરૂ કરશું. 2 × 7k plus 1 plus 3 × 5k plus 1 minus 5 એને સાદુરૂપ આપું છું. 2 × 7k × 7 ઘાતાંકનો નિયમ 3 × 5k × 5 minus 5.
હવે આપણો જે આ પક્ષ છે ને આયરો એના ઉપરથી 2 * 7k ને સૂત્ર કરતા બનાવશું. તો 2 * 7k ને સૂત્ર કરતા બનાવશું. અહીંની જગ્યાએ 24d + 5 - 3 * 5k. આ કોની જગ્યાએ આવ્યા? 2 * 7k ની જગ્યાએ into 7 plus 3 * 5k into 5 ની 1 ઘાત minus 5. કારણ કે બે પરથી લખશું. અહીંયા 2 * 7k ને સૂત્ર કરતા બનાવ્યા એટલે બાકીનું બધું બાજુ ગયું. 24t + 5 - 3 * 5k. હવે into 7 તો છે. હવે આપણે સાદુરૂપ આપશું. 7 * 24 * 7d લખશું. કારણ કે આપણે 24 તો જોઈએ જ છીએ. 5 * 7 = 35. હવે આ ગુણાકાર નહીં કરે. 3 = 15. 3 * 7 કરાશે. આ તો આના ઉપર તો k ની ઘાત છે. એટલે 3 * 7 એટલે 21 - 21 * 5k એમ કરાશે. 3 * 7 એટલે 21 * 5k પ્લસ અહીંયા જો આ 5 તેરી 15 * 5k છે. આવો ગુણાકાર થશે પણ ઘાતવાળા પદને નહીં ગુણવાનું. એ અલગ પદ છે. -5. હવે 24 * 7d અને 35 માંથી 5 જાય એટલે 30 રહેશે. 35 માંથી 5 જાય એટલે 30 અને 21 માંથી 15 જાય -21 + 15 એટલે -6 * 5k રહેશે. હવે 24 * 7d અને આમાંથી આપણે -6 કોમન કાઢશું. -6 કોમન કાઢશું ને તો 5k - 5 થશે. એટલે 6 × 34. હવે આ જે છે ને 5k - 5 ઈ 4 વડે વિભાજ્ય છે. એને 4p કહી દઈશું. કેવી રીતે? અહીંયા લખીશ કારણ તરીકે 5k - 5 જે 4 વડે વિભાજ્ય છે એમ k બરાબર 1 માટે k બરાબર 1 માટે 5 - 5 એટલે 0 જે 4 વડે વિભાજ્ય છે. k બરાબર 2 માટે 25 - 5 એટલે 20 જે પણ 4 વડે વિભાજ્ય છે. એટલે 4p લખ્યા. આની જગ્યાએ 4p લખ્યા. હવે અહીંયા 6 × 24 અહીંયા 6 × 24 24 કોમન 7d - p એટલે કે જે 24 વડે વિભાજ્ય છે. જે 24 વડે વિભાજ્ય છે ને આ છે ને n માં હશે. લખવાનું બાજુમાં જ્યાં 7d - p belongs to n. જે 24 વડે વિભાજ્ય છે જ્યાં 7d - p belongs to n. therefore શું સાબિત થયું? p of k સત્ય છે એમ આપણે લીધું. આ ધાર્યું અને p of k + 1 સત્ય સાબિત કર્યું. એને નંબર 3 આપ્યા. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે પ્રત્યેક n belongs to capital N માટે p of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે પ્રકાર નંબર 3 વિભાજ્ય વાળા દાખલાઓ એના બે ઉદાહરણો આપણે કર્યા. તો આવી રીતે 3 પ્રકાર આપણે પાડ્યા ગાણિતીય અનુમાનમાં. એમાં પ્રકાર નંબર 1 હતો સાદા દાખલા. પ્રકાર નંબર એટલે ઇક્વલ ટુ વાળા સાદા દાખલા. બીજો પ્રકાર હતો અસમતા વાળા દાખલા અને ત્રીજો પ્રકાર હતો વિભાજ્ય વાળા દાખલા. તો આ રીતે રીત એક જ પણ આપણે એને સરળતા ખાતર 3 પ્રકાર પાડી અને આપણે બધી જ રીતો શીખી ગયા છીએ. હવે આપણે આગળ એક્ઝામ્પલ કરીએ છીએ. તો એમાં આવે છે એક્ઝામ્પલ નંબર ઉદાહરણ 5 જે હવે આપણે 3 પ્રકાર શીખી ગયા છીએ.
તો એમાંનો દાખલો છે અસમતાવાળો દાખલો છે, ઉદાહરણ 5. હવે આપણે બધી જ રીત શીખી ગયા છીએ, તો હવે એમાં અસમતાવાળો પ્રકાર 2 ના દાખલા આપણે એમાંનો આ છે ઉદાહરણ 5. રકમ છે વિધાન pn આપ્યું છે, વિધાન pn હંમેશા લખવાનું શરૂઆત એનાથી જ કરવાની 1 + x⁻n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + nx, જ્યાં x ગ્રેટર ધેન -1. આ વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એમ સાબિત કરવાનું છે. પહેલા n બરાબર 1 માટે LHS તો 1 + x⁻1 એટલે 1 + x, RHS 1 + x એટલે પણ 1 + x. therefore LHS ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન થવું જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કાં ગ્રેટર ધેન થવું જોઈએ કાં ઇક્વલ ટુ, તો આપણું ઇક્વલ ટુ છે. therefore P(1) સત્ય છે. નંબર 1 આપી દઈએ. ધારો કે n બરાબર k માટે, P સત્ય છે તેમ લેતા આમ જ બધાય લખવાનું, કોઈ ફેરફાર વાક્ય રચનામાં પણ કોઈ ફેરફાર નહીં કરે. ધારો કે n બરાબર k માટે P સત્ય છે તેમ લેતા P વિધાન લખવાનું આખું આવ્યું. તો P 1 + x⁻k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + kx, એને નંબર આપી દેવાનો 2. ઈ પક્ષ છે આપણા માટે, એનો ઉપયોગ કરશું આપણે. n બરાબર k + 1 માટે હવે P k + 1 વિધાન આખું લખવાનું, આખું. એને અહીંયા n ની જગ્યાએ k + 1 P માં જ મૂકવાનું, બીજે ક્યાંય નહીં. 1 + x⁻k + 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + k + 1 * x. પછી લખવાનું બાજુમાં, તમને ખબર છે સાબિત કરવું પડે, કારણ કે k + 1 નું વિધાન છે એ આપણે સાબિત કરવાનું છે એટલે આપણે પાછળ લખશું. હવે LHS છે 1 + x ની k + 1 ઘાત, ઘાતાંકનો નિયમ તમને આવડે છે. 1 + x ની k ઘાત * 1 + x ની 1 ઘાત, બે છૂટા પાડ્યા. હવે આ 1 + x⁻k છે, આ એનો પક્ષ જો એની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ દાખલ કરી નાખવાનું અને 1 + kx લખી નાખ્યા અને અહીંયા 1 + x બંને વચ્ચે ગુણાકાર અને કારણ લખશું 2 પરથી, કારણ કે 2 નો ઉપયોગ કર્યો આપણે આવ્યો. હવે આગળ વધીએ છીએ, ગુણાકાર કરતા જઈએ તો 1 + kx + x + kx². હવે આ 3 પદો છે ને, આ 3 પદો એમાંથી તમને 1 + k + 1 * x + kx² મળ્યા. હવે જો ડાબી બાજુની સંખ્યા બંનેના સરવાળાથી મોટી હોય તો એકલી સંખ્યાથી તો મોટી હોય, તમારે સીધું આ લખી નાખવાનું જે આપણે જોતું હતું એ. આનું સાબિત કરવું પડે, આનું જો દેખાય છે 1 + k + 1 * x લખી નાખવાનું સીધું. therefore P સત્ય છે, implies P + 1 સત્ય છે. એ નંબર 3 આપી દેવાના, લખવાનું therefore 1 અને 3 પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, બધા જ લખશે જ આ રીતે. P સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 5 કર્યું. તો ગાણિતીય અનુમાનના તમારા જે 3 પ્રકારના દાખલાઓ આપણે રિવાઇઝ કરી લીધા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.